So hello my dear friends, welcome back and good morning. તો આજનો નવો ટોપિક છે કે જેની અંદર આપણે ક્વેશ્ચન કરવાનો છે એન્ડ ધેન આન્સર કરવાનો છે. એ ટોપિક છે જે વારંવાર તમને હેલ્પફુલ થશે. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કે જુઓ અહીંયા સૌપ્રથમ આઈડિયા મેળવી લો કે ક્યાં ઉપયોગ કરો છો તમે. ઓકે, આવા નાના નાના ટોપિકને તમે સ્ટડી કરતા રહો તો તમને હેલ્પ મળી રહે છે ઇંગ્લિશ બોલવામાં. ઓકે, સો સૌપ્રથમ જુઓ કે હેવ યુ એવર અને બીજું છે આઈ હેવ નેવર. આઈ હેવ નેવર આનું ગુજરાતી શું છે જોઈ લો. શું તમે ક્યારેય, આ પોઝિટિવ મિનિંગમાં ઉપયોગ થાય છે. શું તમે ક્યારેય ખાવા રાંધ્યું છે એવો ક્વેશ્ચન કરો ને કોઈને. શું તમે ક્યારેય દિલ્હીની મુલાકાત લીધી છે? કે શું તમે ક્યારેય ક્રિકેટ રમ્યા છો? તો આવા વાક્યો કે જેની અંદર તમારે કોઈને ક્વેશ્ચન કરવો છે, તમારા જીવનમાં કોઈ દિવસ કે ક્યારેય તમે કંઈક કર્યું છે. જો તમે આન્સર કરો કે મેં ક્યારેય કર્યું નથી, તો એના માટે શાનો ઉપયોગ કરવો છો? મેં અથવા તો તમે ક્યારેય નથી કર્યું. આનો મિનિંગ એવો છે. ઓકે, બસ આટલી વસ્તુ છે. સૌપ્રથમ સેન્ટેન્સ લઈ અને પછી એક્સપ્લેન કરું કે સાહેબ કઈ રીતે કામ કરે છે આ બાબત. જુઓ, સૌપ્રથમ છે હેવ યુ એવર. આ કોમન વસ્તુ છે કે હેવ યુ એવર. પછી છે સીન અ લાયન. શું તમે ક્યારેય સિંહને જોયો છે? ક્વેશ્ચન કર્યો કે શું તમે ક્યારેય સિંહને જોયો છે? હેવ યુ એવર સીન અ લાયન. હવે એટલું યાદ રાખો કે સી એટલે જોવું અને હંમેશા તમારે આની જોડે V3 વાપરવાનું છે. સી એનું V2 છે સો અને V3 છે સીન. ઓકે, હેવ યુ એવર સીન અ લાયન. શું તમે ક્યારેય સિંહ જોયો છે? મેં ક્યારેય સિંહને જોયો નથી. આઈ હેવ નેવર સીન અ લાયન. શું આન્સર છે? આઈ હેવ નેવર સીન અ લાયન. શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલ્યા છો? બોલો મારી જોડે. હેવ યુ એવર સ્પોકન ઇંગ્લિશ? હેવ યુ એવર, સ્પીકની જગ્યાએ શું આવે? સ્પોકન V3. હેવ યુ એવર સ્પોકન ઇંગ્લિશ? હું ક્યારેય ઇંગ્લિશ બોલ્યો નથી. આઈ હેવ નેવર સ્પોકન ઇંગ્લિશ. આ કોમન છે આન્સરની અંદર. ઓકે, જો સેકન્ડ સેન્ટેન્સ છે કે હેવ યુ એવર વિઝિટેડ દિલ્હી? શું તમે ક્યારેય દિલ્હીની મુલાકાત લીધી છે? હેવ યુ એવર વિઝિટેડ દિલ્હી? અન્ડરસ્ટુડ? મેં ક્યારેય દિલ્હીની મુલાકાત લીધી નથી. તો શું આવે? આઈ હેવ નેવર વિઝિટેડ દિલ્હી. શું છે? આઈ હેવ નેવર વિઝિટેડ દિલ્હી. મેં ક્યારેય દિલ્હીની મુલાકાત લીધી નથી. જો થર્ડ સેન્ટેન્સ છે કે હેવ યુ એવર ઈટન ચાઇનીઝ ફૂડ? હેવ યુ એવર ઈટન, શું તમે ક્યારેય ખાધું છે ચાઇનીઝ ફૂડ? એટલે કે ચાઇનીઝ ફૂડ, ચાઇનીઝ ખોરાક તમે ક્યારેય ખાધો છે? આઈ હેવ નેવર ઈટન ચાઇનીઝ ફૂડ. મેં ક્યારેય ચાઇનીઝ ખોરાક ખાધો નથી. ઓકે, મેં ક્યારેય ચાઇનીઝ ખોરાક ખાધો નથી. તો શું આન્સર છે? આઈ હેવ નેવર ઈટન ચાઇનીઝ ફૂડ. શું તમે ક્યારેય પંજાબી ખોરાક ખાધો છે? એવો ક્વેશ્ચન કરો. હેવ યુ એવર ઈટન પંજાબી ફૂડ? અન્ડરસ્ટુડ? મેં ક્યારેય પંજાબી ફૂડ ખાધું નથી. આઈ હેવ નેવર ઈટન પંજાબી ફૂડ. ઓકે, તો આવી રીતે તમે બોલી શકો, આન્સર કરી શકો. જુઓ છે ફોર્થ, હેવ યુ એવર રીડન? ધ્યાન આપજો કે રાઈડ એટલે સવારી કરવી અને રીડન એનું V3 છે. હેવ યુ એવર રીડન અ હોર્સ? શું તમે ક્યારેય ઘોડે સવારી કરી છે? ઘોડાની ઉપર સવારી કરી છે? હેવ યુ એવર રીડન અ હોર્સ? મેં ક્યારેય ઘોડે સવારી કરી નથી. આઈ હેવ નેવર રીડન અ હોર્સ. મેં ક્યારેય ઘોડે સવારી કરી નથી. ઓકે, જો ફિફ્થ છે કે હેવ યુ એવર ક્લાઇમ્બડ? ક્લાઇમ્બ, ધ્યાન આપજો. ક્લાઇમ્બ એટલે કે કંઈક ઝાડની ઉપર ચડવું કે પછી માઉન્ટેન ની ઉપર ચડવું. તો ચડવું, ક્લાઇમ્બ એટલે ચડવું. હેવ યુ એવર ક્લાઇમ્બડ અ માઉન્ટેન? શું તમે કોઈ દિવસ પર્વત ઉપર ચડ્યા છો અથવા કોઈ વાર પર્વત ઉપર ચડ્યા છો?
આઈ હેવ નેવર ક્લાઇમ્ડ અ માઉન્ટેન. કોઈ દિવસ પર્વત ઉપર ચડ્યો નથી. અન્ડરસ્ટુડ? આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. જો આગળ છે કે હેવ યુ એવર કુકડ. કુક એટલે રાંધવું, બરોબર, અને કુકડ એટલે રાંધ્યું હતું. હેવ યુ એવર કુકડ ફૂડ? શું તમે ક્યારેય ખોરાક રાંધ્યો છે અથવા ભોજન બનાવ્યું છે? આઈ હેવ નેવર કુકડ ફૂડ. મેં કદાપી અથવા તો કોઈ દિવસ ખાવાનું રાંધ્યું નથી. અન્ડરસ્ટુડ? તો આ છે આની અંદર પ્રેક્ટિસ કરવાની રીત કે શું તમે ક્યારેય હેવ યુ એવર સીન અ લાયન? શું તમે ક્યારેય બાઇક ચલાવી છે? હેવ યુ એવર ડ્રીવન અ બાઇક? ઓકે, આવી રીતે પ્રેક્ટિસ કરી શકો. ડેઈલી લાઈફના જે સેન્ટેન્સ છે એને તમે હવે બનાવી શકશો. ઓકે, હેવ યુ એવર ડ્રીવન અ બાઇક? શું તમે ક્યારેય બાઇક ચલાવી છે? મેં ક્યારેય બાઇક ચલાવી નથી. આઈ હેવ નેવર ડ્રીવન અ બાઇક. અન્ડરસ્ટુડ? શું તમે ક્યારેય કાર ચલાવી છે? હેવ યુ એવર ડ્રીવન અ કાર? મેં ક્યારેય કાર ચલાવી નથી. આઈ હેવ નેવર ડ્રીવન અ કાર. અન્ડરસ્ટુડ? શું તમે ક્યારેય ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી છે? હેવ યુ એવર પ્રેક્ટિસ્ડ ઇંગ્લિશ? હેવ યુ એવર પ્રેક્ટિસ્ડ ઇંગ્લિશ? મેં ક્યારેય ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી નથી. બોલો મારી જોડે, આઈ હેવ નેવર પ્રેક્ટિસ્ડ ઇંગ્લિશ. શું ચેન્જ થાય છે? ખાલી આ પાછળનું જે ઓબ્જેક્ટ અને વર્બ છે બસ એટલું ચેન્જ થાય છે. આઈ હેવ નેવર પ્રેક્ટિસ્ડ ઇંગ્લિશ. શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલ્યા છો? હેવ યુ એવર સ્પોકન ઇંગ્લિશ? હું ઇંગ્લિશ ક્યારેય બોલ્યો નથી. આઈ હેવ નેવર સ્પોકન ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? શું તમે ક્યારેય કોઈને મદદ કરી છે? અથવા શું તમે ક્યારેય મદદ કરી છે? અથવા એમ બોલી શકો કે શું તમે કોઈ અજાણ્યા માણસને ક્યારેય મદદ કરી છે? હેવ યુ એવર હેલ્પડ અ સ્ટ્રેન્જર? શું આવે? લખી શકો તમે કે હેવ યુ એવર હેલ્પડ અ સ્ટ્રેન્જર? હેવ યુ એવર હેલ્પડ અ સ્ટ્રેન્જર? શું તમે ક્યારેય, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, શું તમે અજાણ્યા માણસની મદદ કરી છે? મેં કદાપી અજાણ્યા માણસની મદદ કરી નથી. આઈ હેવ નેવર હેલ્પડ અ સ્ટ્રેન્જર. શું આવે? આઈ હેવ નેવર હેલ્પડ અ સ્ટ્રેન્જર. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ એ ક્લિયર થઈ ગયું છે ટોપિક કે સાહેબ આની અંદર શું વાપરવાનું છે. હેવ યુ એવરની જોડે તમારે V3 અને ઓબ્જેક્ટ લાઈક કે સી જોવું. સી નું ભૂતકાળ શું થાય? ભૂતકૃદંત. V3 સીન. ઓકે, વિઝિટ નું શું થાય? વિઝિટેડ. અન્ડરસ્ટુડ? આઈ હોપ કે ક્લિયર છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.